વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ તમને મેસેજ કરે એટલે તમે ડિરેક્ટલી એ મેસેજ વોટ્સએપ પર જઈ અને તમે જોઈ શકતા હોવ છો. એવામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વોટ્સએપ પર તમને મેસેજ કરી અને ડિલીટ ફોર એવરીવન કરી દે તો એ મેસેજ તમે વાંચી નથી શકતા. હવે એને મેસેજ શું કર્યો તો એ આપણને ખબર ના પડે અને પછી આપણે એને પૂછતા હોય સામેવાળી વ્યક્તિને કે ભાઈ શું કર્યો તો મેસેજ કે ને, અને ઓબ્વિયસ છે કે એ વ્યક્તિ આપણને કહેવાનો નથી કે એને મેસેજ કર્યા બાદ શું ડિલીટ કર્યો છે. પણ હવે એક હેક છે, એક ટ્રીક છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ અગર તમને વોટ્સએપ પર મેસેજ કર્યો છે ઇઝીલી તમે જોઈ શકો છો, પણ મેસેજ કર્યા બાદ જો એ ડિલીટ ફોર એવરીવન કરી દે છે તો એ મેસેજ પણ તમે જોઈ શકવાના છો. એક એનું હેક છે કે જેનાથી તમે કોઈ પણ વ્યક્તિએ વોટ્સએપ પર ડિલીટ ફોર એવરીવન મેસેજ કરી દીધો હશે એ મેસેજ પણ તમે જોઈ શકવાના છો. કઈ રીતે જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સએપના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ વોટ્સએપના એ ફીચરની. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, ફટાફટ અહીંયાથી પ્રોસેસ જઈ રહી હોય અને તમને એવું હોય કે આ વિડીયો ધીરે ધીરે જોયા બાદ જ મને સમજમાં આવશે, તો તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો, સ્લો ડાઉન કરી શકો છો. કઈ રીતે? તમને અહીંયા એક ફીચર ઉપર જોવા મળશે કે જ્યાંથી તમે લાઈવ આ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. તો અત્યારે તમે વિડીયોની સ્પીડને ત્યાંથી ઘટાડી દો અને ધીરે ધીરે શાંતિથી પૂરી પ્રોસેસ અહીંયા જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો ઇઝીલી યુઝ કરી શકવાના છો. રાઈટ. સો આગળ વધીએ અને વાત કરીએ વોટ્સઅપના એ હેકની, એ સિક્રેટ હેકની, કે જેનાથી તમને પહેલા જ મેં વાત કરી કે વોટ્સઅપ પર અગર કોઈ તમને મેસેજ કરે છે તો નોર્મલી તમે મેસેજ જોઈ શકો છો મેસેજ કરે એટલે, પણ જો એ વ્યક્તિ ડિલીટ ફોર એવરીવન કરી દે તો એ મેસેજ તમને શું કર્યો છે કંઈ ખબર ના પડે ને પછી આપણે પૂછતા જ રહી જઈએ એમને કે ભાઈ તમને આ મેસેજ કરીને તમે શું ડિલીટ કરી દીધો, અને એ વ્યક્તિ આપણને ક્યારેય કહેતી નથી હોતી. પણ હવે તમે આ સિક્રેટ હેકથી તમારે કંઈ જ પૂછવાની જરૂર નથી, તમે તમારી રીતે જ ડિલીટ ફોર એવરીવન કરેલો મેસેજ જોઈ શકવાના છો. કઈ રીતે? તો સૌથી પહેલા તમારે તમારા ફોનના સેટિંગ્સ પર જવાનું છે, ત્યાં સર્ચ પર જાઓ અને સર્ચ કરો નોટિફિકેશન. ત્યારબાદ નોટિફિકેશન તમને દેખાઈ જશે, એના પર ક્લિક કરો, ત્યાં તમને નોટિફિકેશન હિસ્ટ્રી વાળો એક ઓપ્શન દેખાશે, એ તમારે ઓન કરી દેવાનો છે. હવે આનાથી શું થશે કે હરેક તમારા ફોનની નોટિફિકેશનની હિસ્ટ્રી જે છે અહીંયા સેવ થઈ જશે. એટલે કોઈ પણ વ્યક્તિ તમને કંઈ પણ મેસેજ કરે છે, એ કોઈ પણ જગ્યાનો મેસેજ કેમ ના હોય, વોટ્સઅપનો હોય, તમે ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટની પણ જો નોટિફિકેશન ઓન રાખ્યા હશે તો એની હિસ્ટ્રી પર તમને મળી જશે. પણ આપણે વાત કરી રહ્યા હતા ખાલી ને ખાલી વોટ્સઅપની, તો હવે એના પર ફોકસ કરીએ. તમને વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ મેસેજ કરે છે તો વોટ્સએપ પર તમે જોઈ શકો છો, પણ આ નોટિફિકેશન હિસ્ટ્રી જે આપણે ઓન કરીને ત્યાં નીચે પણ તમને હરેક મેસેજની હિસ્ટ્રી જે છે ત્યાંથી મળી જશે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણે જેની વાત કરી રહ્યા હતા કે ડિલીટ ફોર એવરીવન મેસેજ કઈ રીતના ખબર પડે છે, તો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ હિસ્ટ્રી અહીંયા સેવ થઈ જાય છે. સપોઝ કોઈ પણ વ્યક્તિએ તમને મેસેજ કંઈ કર્યો છે અને ત્યારબાદ સપોઝ એને મેસેજ ડિલીટ કરી દીધો, યાની કે ડિલીટ ફોર એવરીવન કરી દીધો છે, તો હવે વોટ્સએપ પર તો તમને મેસેજ નહીં જોવા મળે, યાની કે એવું જોવા મળશે કે આ વ્યક્તિએ મેસેજ ડિલીટ કરી દીધો છે, ડિલીટ ફોર એવરીવન કરી દીધો છે, એટલે મેસેજ તમને વોટ્સએપ પર નહીં જોવા મળે. પણ એ વ્યક્તિએ જ્યારે વોટ્સએપ પર મેસેજ કર્યો હશે ને એ હિસ્ટ્રીમાં ત્યાં સેવ થઈ ગયો હશે. એટલે તમે તમારી નોટિફિકેશન હિસ્ટ્રીમાં ત્યાં જશો નીચે તો તમને ડિલીટ ફોર એવરીવન કરેલો મેસેજ પણ ફરીથી ત્યાં જોવા મળી જશે. સો યસ, આ હેક છે કે જેનાથી તમે ડિલીટ ફોર એવરીવન કરેલો મેસેજ પણ વોટ્સએપનો અહીંયા જોઈ શકો છો. હમણાં જ આવા હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરી દો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.